ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, હે કૃપાળુ, તું એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, વૈશાખ શુદ્ધ બીજ, દિનાંક 19/4/2026 રવિવાર. વૈદિક મહાસભાની આ 83મી કક્ષા, ઈશાવાસ્ય ઉપનિષદની આ 3જી કક્ષામાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 82 કક્ષા પૂર્ણ કરી, જેમાં 80 કક્ષા સુધી વેદના સિદ્ધાંતોને આપણે સમજ્યા. 81 અને 82 બે કક્ષા આપણે ઉપનિષદનું ચાલુ કર્યું, જેમાં આપણે ઉપનિષદની ભૂમિકા 2 કક્ષામાં લીધી. આજે 3જી કક્ષા ઉપનિષદ પ્રકાશમાં સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ જે પેલો શ્લોક લીધો છે એનું અધ્યયન આપણે ચાલે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ શ્લોક ઉપર આપણે અધ્યયન કરીએ છીએ. આ શ્લોક ઈશાવાસ્ય ઉપનિષદનો નથી. આ શ્લોક બૃહદારણ્યક ઉપનિષદનો 5મા અધ્યાયનો છે. પરંતુ આ શ્લોક શરૂઆતમાં સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ એટલા માટે લીધો કે આ ખૂબ જરૂરી છે અને ઈશાવાસ્ય ઉપનિષદના પેલા મંત્રનો આ પૂરક શ્લોક છે, એટલા માટે એણે આને પેલા લીધો. તો એમાં આપણે જે અધ્યયન કર્યું એ અધ્યયનમાં 3 જગતની વાત આવી. એક પ્રકૃતિનું જગત, એક જીવાત્માઓનું જગત અને ત્રીજું પરમાત્માનું જગત, જેમાં આપણે પ્રકૃતિના જગત અને જીવાત્માના જગતનું અધ્યયન કર્યું. આજે
ત્રીજું જે જગતની વાત છે, પરમાત્માનું જગત, એના ઉપર આપણે અધ્યયન કરવાનું છે. ઈશો ઉપનિષદનું પાના નંબર 10, જેમાં આપણે ત્રીજું પરમાત્મા કે જગત મેં, ત્યાંથી આપણે શરૂ કરશું. જેમની પાસે ઉપનિષદ પ્રકાશ હોય એ બધા ખોલી લેશું. ઉપનિષદ પ્રકાશ પાના નંબર 10. 3. परमात्मा के जगत में भौतिक जगत निर्जीव है, इसलिए वहां भौतिक पदार्थ में प्रतिक्रिया नहीं होती. जोड़ तो जुड़ गया, घटाए तो घट गया. जीवात्मा का जगत सजीव है, वहां सजीवता के कारण शुभाशुभ कर्म के द्वारा प्रतिक्रिया होती है, परंतु वहां निर्लिप्तता नहीं, इच्छा है. प्रेम करे या न करे, क्रोध करे या न करे, परमात्मा का जगत निर्लिप्त है. वहां कर्म नहीं, इच्छा नहीं, इसलिए न वहां बढ़ती है न घटती है. वहां निरतिशयता है, पूर्णता है. इच्छा रहितता तथा पूर्णता में न कुछ जोड़ा जा सकता है न कुछ घटाया जा सकता है. अगर पूर्णता में कुछ जोड़ा जा सके तो उतने अंश में वह अपूर्ण है, इसलिए पूर्ण नहीं है. अगर पूर्णता में से कुछ घटाया जा सके तो उतने अंश में वह अपूर्ण है, इसलिए वह पूर्ण नहीं है. पूर्णता का अर्थ ही यह है कि अगर उसमें कुछ जोड़ा जाए तब उसमें बढ़ती नहीं, अगर उससे कुछ घटाया जाए तब उसमें कुछ घटती नहीं. दूसरे शब्दों में, न उसमें कुछ जोड़ा जा सके न उसमें कुछ घटाया जा सकता है. इसी भाव को अत्यंत कवितामयी भाषा में श्रुति में कह दिया कि पूर्ण में पूर्ण जोड़ दिया जाए तब भी वह पूर्ण ही रहता है, पूर्ण से पूर्ण घटा दिया जाए तब भी वह पूर्ण ही रहता है. पूर्णता की इससे बढ़कर कोई परिभाषा नहीं हो सकती. આ વાત થઈ પરમાત્માના જગતની. જેમ આપણે વાત કરી જીવાત પ્રકૃતિનું જગત, પ્રકૃતિનું જગતનો સીધો અર્થ જ એ છે આપણે જે ભૌતિક બધી જે કંઈ વસ્તુઓ જોઈએ છે, કોઈની પાસે 500 રૂપિયા છે, એમાંથી આપણે 100 રૂપિયા લઈ લીધા એટલે એમાં 100 ઘટે, અને જેણે લીધા એની પાસે 100 વધે. ભૌતિક જગત યાની પ્રકૃતિનું જગત જે છે બહુ સરળ છે, એમાં કાંઈ વિચાર કરવાની જરૂરત જ નથી. અગ્નિનો ગોળો ગરમા ગરમ, અગ્નિનો ગોળો આપણે અડીએ એટલે એના રિએક્શન બદલે નહીં કે આને આપણે વધારે દજાડવો, આને ઓછો દજાડવો, કે આને નથી દજાડવો, કે આને આમ કરવું, કે આને બટકું ભરી લેવું, આવું કંઈ જ ન કરે. એનું જગત ફિક્સ છે. પ્રકૃતિના જગતમાં જ્યાં પણ કંઈ વાત છે એ નક્કી જ છે, એટલે આપણે બહુ સરળ છે. ધારદાર વસ્તુને આપણે અડવા જઈએ એટલે આપણને ઘસાય એટલે લોહી નીકળે છે. એ ફિક્સ છે, એ કોઈના માટે ભેદભાવ ન કરે. પ્રકૃતિનું જગત યાની ભૌતિક જગત બહુ સરળ છે. દૂધ સારું જ બધા માટે પીવાનું, એ જ રીતે ઝેર તો બધાને નુકસાન જ કરે. એ ઝેર ક્યારે એમ ન કરે કે હવે આમાં બદલી જાઓ. હા, વાર્તાઓમાં આવું બધું આવે, પરંતુ વાસ્તવમાં આવું શક્ય નથી. પરમાત્માએ જે પ્રકૃતિનું જગત બનાવ્યું એ જગત ફિક્સ છે, પરંતુ જીવાત્માનું જગત એ સજીવ હોવાથી જીવાત્માના જગતના રિએક્શનનું કાંઈ જ નક્કી નહીં. જ્યાં એક ક્રોધિત વ્યક્તિ બીજા ઉપર ક્રોધ કરે એટલે કે બીજાને એણે ક્રોધ આપ્યો
એટલે પોતાનો ક્રોધ ઘટવો જોઈએ અને સામે જેને આપ્યો એને વધવો જોઈએ, પરંતુ આવું જરૂરી નથી. સામેવાળો વ્યક્તિ ખૂબ શાંત ચિત્ત છે, બને એના ઉપર એના ક્રોધની કોઈ અસર ન થાય, અને એનાથી ઉલટું જેણે ક્રોધ આપ્યો એને ઘટવો જોઈએ, પરંતુ ત્યાં ઉલટું થાય કે આને મેં આટલું કીધું, આને કઈ અસર જ નથી, ઉલટાનું એને આપવા છતાં એનો ક્રોધ વધે. જેને આપ્યો ત્યાં કઈ ફેરફાર ન થયો, અને જેણે આપ્યો એનો ઘટવો જોઈએ ક્રોધ, એને બદલે વધ્યો. ક્યારેક આનાથી ઉલટું પણ થાય. સામાન્ય ગુસ્સો કર્યો, સામાન્ય, હજુ કઈ એટલો ગુસ્સો નથી કર્યો, સામેવાળા વ્યક્તિએ એટલું બધું એને લઈ લીધું કે એના ગુસ્સાનો પારો 7મે આસમાને ચડી ગયો. એટલે અહીંયા જીવાત્માના જગતને આપણા ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે બાકીના 2 જગત, પરમાત્માનું અને પ્રકૃતિનું, સરળ છે, પરંતુ જીવાત્માનું જગત ખૂબ કઠિન છે, જ્યાં ખૂબ ચિંતન મનન કરી અને આપણે નિર્ણય લેવા પડશે. પ્રેમ આપ્યો, જેણે પ્રેમ આપ્યો એને ઘટવો જોઈએ, પરંતુ ઘટતો નથી, ઉલટાનો પ્રેમ આપવાથી એનો પ્રેમ વધ્યો. સામે જેને પ્રેમ આપ્યો એનામાં પ્રેમ વધવો જોઈએ, જરૂરી નથી કે વધે જ. એ પૂર્વગ્રહ લઈને બેઠો છે, અને જેવો ઓલા માણસને જોયો એનામાં ક્રોધ આપ્યો સામેવાળા વ્યક્તિએ પ્રેમ, પરંતુ ત્યાંથી રિએક્શનમાં આવ્યો ક્રોધ. જ્યાં પણ આપણે જીવાત્માનું જગત છે, આપણે બધા જ જાણતા હશું. હમણાં થોડા દિવસ પહેલા જ ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું, અમેરિકા કે યુરોપની ઘટના છે. એણે જે કૂતરાને નાનપણથી જ મોટો કર્યો, એ જ કૂતરાએ એને એટલું બધું વિકૃત મોઢું કરી નાખ્યું કે મૂક્યો નહીં, કોઈ લેડીઝનું. હમણાં 4 દિવસ પહેલા જ. આ છે જીવાત્માનું જગત. કાંઈ જ નક્કી નહીં એનો મૂડ ક્યારે બગડી જાય, સામે એ ક્યારે આપણી સાથે પ્રેમે આપે, ક્યારેક દુશ્મનાવટાઈ કરી લે. જીવાત્માના જગતમાં જ્યાં પણ આપણે વ્યવહાર કરીએ ત્યાં ખૂબ સમજીને વ્યવહાર કરવો. જ્યારે જ્યારે જીવાત્માના જગતની વાત આવે એટલે જ આપણે બધા 1 કલાક અહીંયા આવીએ છીએ અને આનું ચિંતન મનન કરવા જ આવીએ છીએ. આનું ચિંતન મનન એટલા માટે આપણે કરીએ કે આપણો વ્યવહાર કેમ બદલવો, આપણા વ્યવહારને કેમ સારો બનાવવો. આપણે બધા જ, અને આપણી સાથે પૂરો સમાજને લઈ લ્યો, એક પણ વ્યક્તિ એવા નહીં હોય કે જે એ પોતે જ પોતાની રીતે જેને માને છે, જે જગ્યાને માને છે, એ જગ્યાને તીર્થ સ્થાન અથવા તો મંદિર અથવા તો એ જેને પણ માનતા હશે એવી જગ્યાએ ન જતા હોય. દરેકે દરેક વ્યક્તિ પોતપોતાના દેવસ્થાન ઉપર જાય જ છે, છતાં સમાજની અંદરમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ? મંદિરે નથી જતા એવા તો ભાગ્યે જ કોઈ હોય છે, છતાં એના જીવનમાં બદલાવ કેમ નથી? તો એનું મુખ્ય જો કોઈ કારણ હોય તો એનું ચિંતન મનનનો ખૂબ અભાવ છે. એણે ચિંતન મનન કર્યું નથી. વ્યવહારની અંદરમાં જે ચિંતન મનન લેવું જોઈએ એ લીધું નથી. આ છે આપણા જીવાત્માનું જગત. આજે આપણે બધા અહીંયા આવ્યા, બને આવતા રવિવારે અંદરથી એવી ઈચ્છા થાય કે હવે આજનો દિવસ જવા દો ને. જો એ ઈચ્છાને આપણે આપણા ઉપર હાવી થવા દીધી,
આપણો ક્રમ તૂટી જશે. આ જીવાત્માનું જગત. જીવાત્માના જગતમાં આપણે બહુ મક્કમ રહેવું પડશે. પ્રકૃતિના જગતમાં આવી કંઈ જ જરૂર નથી. લાઇટ હોય, સ્વિચ દબાવો એટલે પંખો ચાલુ થાય. એમાં કાંઈ અલગ બીજી કોઈ વિચારવાની જરૂરત જ નથી. જ્યારે જીવાત્માના જગતમાં કાંઈ જ નક્કી નહીં. 6 વાગ્યા, અલાર્મ વાગ્યો, સ્વિચ દબાવી દીધી. ઘરના ઉઠાડવા આવ્યા કે તમે કાલ કહેતા હતા કે મારે 6 વાગે ફલાણી જગ્યાએ જવું, હવે અત્યારે થોડી વાર સુવા દે ને. આ જીવાત્માનું જગત, કાંઈ નક્કી નહીં. એ ગમે તે રસ્તો કાઢી લેશે. એટલા માટે આપણે બધા જીવાત્માના જગતમાં જીવીએ છીએ. આપણે બધા જીવાત્માઓ છીએ. એટલે આપણે ખૂબ ચિંતન મનન કરવું જોશે. ઉપનિષદનો ઋષિ આ જ વાત કરે છે. અને એમાં હવે વાત આવી છે ત્રીજી, પરમાત્માની જગત, જેના માટે આ શ્લોક બૃહદારણ્યક ઉપનિષદની શરૂઆતમાં એમણે લીધો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. એમાં એણે એવી વાત કરી, પરમાત્માનું જગત પૂર્ણ છે. પરમાત્માનું જગત પૂર્ણ છે. એમાંથી કંઈ પણ લઈ લ્યો તો કાંઈ ઘટતું નથી. એમાં કંઈ પણ નાખો તો કાંઈ વધતું નથી. આ છે પરમાત્માનું જગત. આને આપણે સમજવા માટે એક વ્યવહારિક દ્રષ્ટિએ સમજીએ. એને આપણે એ રીતે સમજીએ કે આ હોલ છે. અત્યારે આપણે એક વ્યક્તિ ઓલી ખુરશીમાંથી ઊભા થઈને આ ખુરશીમાં બેસી જાય તો આ હોલની સંખ્યામાં કાંઈ ફરક પડે ખરો? આ હોલમાં સમજી લ્યો કે અત્યારે આપણે 80 જણા બેઠા છીએ, તો એમાં સંખ્યામાં કાંઈ ફરક પડશે નહીં, કારણ કે આ હોલની અંદરની આપણે વાત છે. એક વ્યક્તિ ત્યાંથી ઊભા થઈને બીજી ખુરશી પર બેસે, સંખ્યામાં કોઈ જાતનો વધારો કે ઘટાડો થશે નહીં. પરંતુ બારેથી કોઈ, આ હોલની બારેથી કોઈ આવી અને અંદર હોલમાં બેસશે, 5 જણા આવ્યા તો 80ની જગ્યાએ કેટલા થઈ જશે? 85. કારણ કે બારેથી આવીને બેઠા. અથવા 5 જણા અહીંયાથી પારે વયા ગયા તો 80ની જગ્યાએ 75 થઈ જશે, 5 ઘટી જશે. આ સામાન્ય રીતે પ્રકૃતિનું જગત. પરંતુ પરમાત્માના જગતમાં આવું બિલકુલ ફેરફાર થતો નથી. આનું શું કામ કારણ? જે આપણો ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એનો પહેલો જ મંત્ર, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદઃ કશ્યશ્વિદ્ધનમ. પહેલો જ મંત્રનું પહેલું જ મહાવાક્ય, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આપણે બધા જ નાનપણથી બોલતા આવીએ છીએ કે પરમાત્મા અણુમાં વસેલો છે. પરમાત્મા કણકણમાં વસેલો છે. આ જ વાત પરમાત્માના જગતમાં ન લ્યો તો વધે, ન દ્યો તો ઘટે, એ વાત કરવા માંગે. એટલે આપણા સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ બૃહદારણ્યકના ઉપનિષદના શ્લોકને ઉપનિષદની શરૂઆત કરતા પહેલો શ્લોક એને લખ્યો. અહીંયા એમ કહેવા માંગે છે કે પરમપિતા પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. આ બ્રહ્માંડ જેવડું મોટું છે, અસંખ્ય સૂર્યો, અસંખ્ય તારાઓ, અસંખ્ય આ બધા જે કાંઈ ગેલેક્સીઓ છે, એ બધામાં પરમપિતા પરમાત્મા વસેલો છે. પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. હવે જેમ હમણાં આપણે આ હોલની વાત કરી, આ હોલને બદલે હવે આપણે રાજકોટની વાત કરીએ તો આ હોલની બારે જાય તો એ રાજકોટમાં કંઈ વધવાનું નથી, અંદર આવે તોય રાજકોટમાં કંઈ ઘટવાનું નથી, કારણ કે આ હોલ આ રાજકોટની અંદર છે. હવે બારગામથી જો કોઈ અમદાવાદથી રાજકોટમાં આવે તો રાજકોટની સંખ્યામાં વધારો થશે.
અને રાજકોટથી કોઈ અમદાવાદ વયા જાય 50-100 લોકો, તો રાજકોટમાં ઘટાડો થશે. આ વાતને આમ વ્યાપ કરતા જઈએ. ગુજરાતની વાત કરીએ તો રાજકોટથી અમદાવાદ જશે તો એ ગુજરાતની સંખ્યામાં કાંઈ ફરક નહીં પડે. સુરતથી પોરબંદર કોઈ વયા જાય તોય ગુજરાતની સંખ્યામાં કાંઈ ફરક નહીં પડે. એને બદલે હવે ક્યારે ફરક પડશે? મહારાષ્ટ્રથી કોઈ ગુજરાતમાં આવે તો સંખ્યા વધારો થશે, અને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વયા જાય તો સંખ્યાનો ઘટાડો થશે. હવે આ જ વાતનો વ્યાપ ઓર વધારીએ. આપણે આખો ભારત લઈ લ્યો તો હવે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કે કર્ણાટક કે મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ કે ગમે ત્યાં આવ જાવ કરશે. ઇન્ડિયાની સંખ્યામાં કે ઇન્ડિયાની કોઈ વસ્તુમાં ફરક નહીં પડે. અહીંયાથી સોનું યુપીમાં લઈ ગયા અથવા તો રાજસ્થાનમાં લઈ ગયા કે સોનું ત્યાંથી અહીંયા લઈ આવ્યા. ભારતની અંદરમાં જે એની સમૃદ્ધિ છે એમાં કોઈ ફરક નહીં પડે. જનસંખ્યા જે છે એમાં કોઈ ફરક નહીં પડે. જે કાંઈ છે એ આખા દેશને લાગુ પડશે. હવે આ જ વાત વિશ્વમાં લાગુ કરશું. પૃથ્વી ઉપર ભારત અને અમેરિકા, ઇંગ્લેન્ડ, તો ફરક પડશે. પાછું ત્યાંથી આવે તો વધે, અહીંયાથી જાય તો ઘટે. ત્યાંથી ધનવૈભવ આવે તો અહીંયા સમૃદ્ધિ વધે, અહીંયાથી ધનવૈભવ ત્યાં વયો જાય તો સમૃદ્ધિ ઘટે. આ આખું હવે આ જ રીતે પૂરા વિશ્વને લઈ લ્યો. પરમાત્માનું શાસન ક્યાં છે? પૂરા વિશ્વ ઉપર. હવે પૂરા વિશ્વ ઉપર જો પરમાત્માનું શાસન હોય તો આપણે એમાંથી લઈ અને મૂકી ક્યાં શકવાના? એટલા માટે આપણા વેદમાં ઉપનિષદનો ઋષિ કહે છે, ઓમ પૂર્ણમ વદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, કે આ તો પૂર્ણ છે. આમાંથી કંઈ લઈ તો ક્યારે શકશું? કે ક્યાંક મૂકવાનું એના વગરની ઈશ્વરનું શાસન ન હોય એવી જગ્યા હોવી જોઈએ. ભારતમાંથી કાઢીને અમેરિકા બીજું સ્થાન, ત્યાં મૂક્યું એટલે એ બીજો દેશ આવ્યો તો ઘટ્યું. પરંતુ પરમાત્મા તો પૂરા બ્રહ્માંડનો માલિક છે. આ એક પૃથ્વી નહીં, આવી અસંખ્ય પૃથ્વીઓ છે. એ સમગ્ર બ્રહ્માંડનો માલિક પરમાત્મા. તો હવે એમાંથી તો ન ઘટાડી શકાય ન કાંઈ વધારો કરી શકાય. એટલા માટે એને પૂર્ણ કીધું. પરમાત્મા પૂર્ણ દરેક રીતે છે. જ્ઞાનની રીતે, જેને આપણે જ્ઞાનમાં પણ સર્વોપરી, એનામાં જ્ઞાન ન આવે ન કાંઈ ઓછું થાય. એટલા માટે જ આપણે તમે વિચાર કરો, જ્યારે અત્યારની કોઈ લેટેસ્ટ વાત હશે કે સાચું શું એમ સમજવું, તો લેટેસ્ટમાં લેટેસ્ટ જે સંશોધન થયું એને આપણે સાચું કહીએ. આની પહેલાના મોબાઈલ હતા, એ મોબાઈલની અંદરમાં આટલી વ્યવસ્થા હતી નહીં. હવે નવામાં નવા મોબાઈલ આવે, પહેલા આપણે વર્ષો પહેલાના મોબાઈલ આપણે જે જોઈએ તો એમાં કિલો 2 કિલો વજન હતો. એવડા મોબાઈલ હતા, છતાંય પાછી વ્યવસ્થા તો કાંઈ નહોતી. એની જગ્યાએ અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ આવ્યા તો સુધારો થતો જાય. શું કામે? કારણ કે આપણે જ્ઞાનમાં અલ્પજ્ય છીએ, પરમાત્મા સર્વજ્ય છે. આપણે અલ્પજ્ય હોવાથી આપણે જ્ઞાન લેવાની જરૂર પડે. આપણે એક સારું મોડલ આપણી સામે મૂકે એટલે એમાં સુધારો કરી અને જે નવું મોડલ બનાવશું એ ખૂબ સારું બનશે. કારણ કે આપણી બુદ્ધિ, આપણી જે વિચાર શક્તિ છે એ અલ્પજ્ય છે. જ્યારે પરમાત્મા સર્વજ્ય હોવાથી અત્યારની જે લેટેસ્ટ વસ્તુને જોવું છે તો લેટેસ્ટમાં લેટેસ્ટ આપણે જે કાંઈ વસ્તુ નવી જે છે એને આધાર બનાવવો પડશે. નવી વસ્તુમાં બધું જ એમાં સારું હશે. જ્યારે આધ્યાત્મની વાતને પ્રમાણિત કરવી છે તો આપણે ક્યાં જવું પડશે? નવી વાતમાં નહીં. ધર્મની વાત આ
પ્રમાણિત છે કે નહીં, સાચી છે કે નહીં, એને જો જોવી હશે તો સાવ જૂનામાં જવું પડશે. જેમ જેમ જૂના ગ્રંથ એમ એમ એની પ્રમાણિકતા વધતી જાય. આપણા સામાન્ય કોઈ ગ્રંથ હોય એને આપણે ગણવું છે કે આ સાચો છે કે ખોટો, તો આપણે ગીતાજી સાથે સરખાવશું કે ગીતાજીમાં આ છે તો આ બરાબર. હવે જ્યારે ગીતાજીની વાત આવે કે આમાં જે લખ્યું એ સાચું કે ખોટું, તો આપણે એનાથી જૂના ગ્રંથમાં એમ કરતા 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 છેક સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ જે ગ્રંથો આપણને આપ્યા 2 અબજ વર્ષ પહેલા, એ છે 4 વેદ. આપણે જ નહીં, દુનિયા આખી આ 4 વેદને પ્રમાણિત ગણે છે કે આધ્યાત્મિક ગ્રંથોમાં કોઈ સર્વશ્રેષ્ઠ પ્રમાણિત ગ્રંથો હોય તો વિશ્વમાં આ 4 વેદ છે. કઈ વેદ સાચી ધર્મની અંદરમાં, કઈ વાત ખોટી, એને પ્રમાણિત કરવી છે તો વેદ પાસે જવું પડશે કે આ વેદમાં લખ્યું છે એ પ્રમાણે છે તો સાચું, વેદ વિરુદ્ધ છે તો ખોટું. આટલા 2 અબજ વર્ષ પછી પણ એ વેદની વાતને આપણે ક્યાંય નકારાત્મક લઈ નથી શકતા. એનું કારણ શું? કારણ કે એ મનુષ્ય રચિત નથી, સ્વયં પરમાત્મા રચિત છે અને પરમાત્મા સર્વજ્ઞ છે. એને જ્ઞાન લેવાની જરૂર નથી, એને એક સેમ્પલ બનાવવાની જરૂર નથી. આપણે બધા ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જે ગણીએ છીએ, વેદ એમાં સહમત નથી. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એમ કહે છે કે પેલા આપણે વાંદરાઓ હતા, ચિમ્પાન્ઝી બન્યા, એમ કરતા કરતા મનુષ્ય બન્યા. આ આપણે એટલા માટે આ વાત સાચી લાગે કારણ કે આપણી બુદ્ધિ મર્યાદિત છે. આપણે પેલા નબળી વસ્તુ બનશે અને એમાં સુધારો કરતા કરતા આપણે સારી વસ્તુ બનાવીએ. એટલે આપણે આ વાતને સ્વીકારી લઈએ કે હા, પરમાત્મામાં આવું જ બન્યું હશે. પેલા એને કંઈક નબળું બનાવ્યું, પછી એમાં સુધારો કરતા કરતા પૂછડું કાપ્યું, એમ કરતા 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 મનુષ્યો બનાવ્યા. આ વાત વેદ ના પાડે છે. પરમાત્માને વેદમાં લખ્યું છે કે પરમાત્મા તો સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને બાહુબળમાં એમાં પણ પરાક્રમની અંદરમાં સર્વશ્રેષ્ઠ છે, સર્વશક્તિમાન એ પરમાત્મા છે. એને સેમ્પલ બનાવવાની જરૂર નથી. વેદ એમ કહે છે કે જ્યારે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે ત્યારે આ જ પ્રકારના મનુષ્યો બનાવ્યા. આ સૃષ્ટિમાં જ નહીં, અગાઉ પણ સૃષ્ટિઓ જે બની એમાં પણ આવા જ આપણે મનુષ્ય હતા, આવી જ ગાય હતી, આવી જ કૂતરા હતા, આવા જ ઘોડા હતા. એને કઈ બદલાવ કરવાની જરૂરત જ નથી. એટલા માટે આપણે એમ કહીએ કે ઓમ પૂર્ણમ વદ પૂર્ણમ મિદમ, એ પૂર્ણ છે. પરમાત્મા પૂર્ણ છે. પરમાત્મામાં કોઈ વસ્તુ ઘટતી નથી, ન શક્તિ, ન બુદ્ધિ, ન ઐશ્વર્ય, કોઈ વસ્તુ એની અંદરમાં ઘટતી નથી. અને પરિણામે આપણે એને પૂર્ણ કહીએ છીએ. પરમાત્માનું જગત એટલા માટે પૂર્ણ છે કે એમાંથી આપણે કોઈ વસ્તુ લઈએ, જ્ઞાન આપણે ક્યાંથી લઈએ છીએ? જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી પરમાત્માએ, ત્યારે તો આપણે બધા જ પહેલી વાર આ દુનિયામાં આવતા હતા. તો જ્ઞાન આપણને ક્યાંથી મળ્યું? તો પરમાત્મા રચિત જે આ 4 વેદ છે એ એમણે શરૂઆતમાં આપણને આપ્યા અને એ 4 વેદમાંથી આપણે જ્ઞાન લીધું. જ્ઞાન આપનારો એ જ છે. એ જ્ઞાન આપે એમાંથી જ્ઞાન ઘટે નહીં. આ બધો જ જે ધન વૈભવ આ સૃષ્ટિમાં સત્વ, રજ અને તમ પરમાત્મા પાસે પડેલો જ છે, એમાંથી જ આ બધું જ એમણે બનાવ્યું. આમાંથી ગમે એટલું લઈ લ્યો, ગમે એટલું નાખો, પરમાત્માને કોઈ વસ્તુ ઘટતી નથી કે નથી એમાં ઉમેરો થતો. એટલા માટે જ આપણે ચિંતન કરવાનું છે. આપણે જ્યાં મારું 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 શબ્દ વાપરીએ છીએ, ખરેખર આમાં મારું શું? આ તો એ જ પરમાત્માનું, જે પરમાત્માએ આપણને આ બધું જ આપ્યું. આપણે નહોતા, આપણો જન્મ થયો એ પહેલા આ બધું જ હતું.
આપણે છીએ ત્યારે પણ બધું છે, અને આપણે વયા જાશું તો આમાં શું ઘટે? કાંઈ જ ઘટતું નથી. જેના માટે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે એ છે આધ્યાત્મની અંદરમાં ખૂબ આગળ વધવા માટે. આપણને ખૂબ આનંદ આવે છે કે આધ્યાત્મમાં આપણને આટલી રુચિ છે, આટલી સંખ્યામાં વેદની વાતને સાંભળવા લોકો આવે છે. આ ખૂબ એક સારી દિશા છે. અને પરમાત્મા અને વેદનો ઋષિ પણ આજ કહે છે કે હે મનુષ્ય, તું જ એક એવો સક્ષમ જીવાત્મા છો કે છેક મોક્ષ સુધીની યાત્રા કરી શકે છે. બાકી એક પણ શરીરમાં મોક્ષની વાત શક્ય નથી. આપણે બધા જ મોક્ષ માટે થઈ અને યાત્રાને ખૂબ આગળ વધારીએ, ખૂબ આગળ વધારીએ. દરેક વાતને બરાબર સમજીએ, દરેક વસ્તુને બરાબર સમજીએ. જેમ જેમ સમજતા જાશું એમ પરમાત્મા તરફ આપણને ખૂબ લાગણી વધતી જશે. પરમાત્મા તરફ આપણી જે દિશા છે એ આપણે ખૂબ ઉન્નતિ તરફ આગળ વધતા જાશું. અહીંયા આપણે જે કાંઈ વાત કરી પરમાત્માનું જગત, તો પરમાત્માનું જગત પૂર્ણ એટલા માટે છે કે એમાંથી ન કંઈ ઘટાડી શકાય, એમાં ના કાંઈ વધારી શકાય, કારણ કે એ પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. આ પહેલો શ્લોક લીધા પછી હવે ઈશાવાસ્ય ઉપનિષદની શરૂઆત થાય છે. પરમાત્માને પૂર્ણ બતાવ્યા પછી હવે ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર શરૂ થાય છે. ઓમ, પાના નંબર 11, ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર. હવે આને આપણે મંત્ર કહીએ છીએ ઈશાવાસ્ય ઉપનિષદના. અને હમણાં જ જ્યારે વાત કરી કે બૃહદારણ્યકનો 5મા અધ્યાયનો આ પહેલો શ્લોક, ઓમ પૂર્ણમ મદ પૂર્ણમ મિદમ, એને આપણે શ્લોક કીધો. આવું શું કામે? બહુ સરસ, બાલચંદ્રભાઈ માટે બધા તાળીઓ પાડો. ઈશાવાસ્ય ઉપનિષદની અંદરમાં જેટલા મંત્રો છે એ સ્વયં પરમાત્માએ કીધા છે. એ પરમાત્માએ કીધો છે અને પેલો મનુષ્યએ કીધો. એવું શું કામે? એ એટલા માટે કે ઈશાવાસ્ય ઉપનિષદ યજુર્વેદનો 40મો અધ્યાય છે, જે મનુષ્ય જીવન માટે ખૂબ ઉપયોગી છે. અને યજુર્વેદનો 40મો અધ્યાયને એમ જ આપણા ઋષિમુનિઓએ અલગ લઈ અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. તો 4 વેદ સ્વયં પરમાત્માએ આપ્યા છે. એટલે પરમાત્માએ જ્યાં પણ મંત્રો આપ્યા એને જ મંત્ર કહેવાય. બાકી જે મનુષ્યકૃત જેટલા છે એને શ્લોક, ચોપાઈ, છંદ, દોહા આવા શબ્દ આપણે વાપરીએ છીએ. એટલે જ આપણે ગીતાજીમાં મંત્ર નથી કહેતા. ગીતાજીમાં શું શબ્દ વાપરીએ આપણે? શ્લોક. રામાયણની અંદરમાં ચોપાઈ, દોહા, છંદ, આમ અલગ અલગ બધા શાસ્ત્રોમાં છે. પરંતુ જે મંત્ર તો માત્ર 4 વેદ. તો આજનો આ ભેદ સમજજો. જે ઈશ્વરે રચના કરી એને જ મંત્ર કહેવાય. 4 વેદમાં જે લખેલા એ મંત્રો. બાકી બધા શ્લોક, ચોપાઈ, છંદ, દોહા જે કહેવું એ અલગ અલગ. મંત્ર શબ્દ ત્યાં નહીં વાપરીએ. મંત્ર શબ્દ ઉપરથી જ મંત્રણા શબ્દ આવેલો છે. અત્યારે આપણે 1 કલાક આ જે કાંઈ મંત્રો ઉપર અધ્યયન કરીએ, બારે કોઈ પૂછે કે આજ તમે શું શીખા, તો આપણે 1 વાક્યમાં જવાબ આપી શકશું. એના માટે 1 કલાકની જરૂર નહીં પડે. એટલે આપણે મંત્રણા અનેક અલગ અલગ કરી, 2 કલાક, 5 કલાક, શિબિરો, 8 દિવસ, મહિનો. એ 1 મહિનાની શિબિરને 1 સેન્ટેન્સમાં જવાબ દેવો એ મંત્રણાનો મંત્ર. તો પરમાત્માએ આપણને વેદમાં મંત્રો જે આપ્યા એ 1 મંત્ર ઉપર આખું એક શાસ્ત્રની રચના કરી શકે
એટલું ઋષિમુનિઓએ એના પર ચિંતન મનન કર્યું છે. તો મંત્રણાઓ તો ખૂબ લાંબી ચાલે, અધ્યયન એના ઉપર ખૂબ લાંબુ ચાલે. જ્યારે મંત્ર તો બે જ લાઈનમાં એટલો ગુઢાર્થ આપી દે આપણને કે એમાં આપણું એક મંત્રમાં આખું જીવન પૂર્ણ થઈ જાય. એટલું બધું અધ્યયન આપણે કરી શકીએ. તો હવે આ મંત્ર શરૂ થાય છે. આપણે મંત્રની શરૂઆત થાય કરીએ એની પહેલા જે કાંઈ આપણો પહેલો શ્લોક અને આગળ કાંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપણે પૂછશું. મારું નામ ગોવિંદભાઈ સાવલિયા. તમારી પ્રેરણાથી વેદસભામાં જોડાયેલો છું પહેલેથી. મારો પ્રશ્ન એ છે કે ઉત્ક્રાંતિવાદમાં જે વાંદરામાંથી મનુષ્ય બન્યા એમ કહે છે, તો એ પ્રક્રિયા હજી પણ ચાલુ છે? જો એવું હોય તો એ પ્રક્રિયા હજી ચાલુ રહેવી જોઈએ કે ન હોવી જોઈએ? ગોવિંદભાઈનો પ્રશ્ન એ છે કે જેમ ઉત્ક્રાંતિવાદની અંદરમાં એમ કહે છે કે ભાઈ ત્યારે આ વાંદરામાંથી મનુષ્ય બન્યા, તો એના પછી તો આ ઘણા વર્ષો પાછા બીજા વીતી ગયા, તો હજુ એ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ ને? એ વાંદરાઓમાંથી મનુષ્ય બનતા રહેવા જોઈએ. તો એ પ્રક્રિયા અટકી શું કામે ગઈ? એ જ મોટો પુરાવો છે કે એ ઉત્ક્રાંતિવાદ ખોટો છે. કારણ કે જેમાંથી એક વસ્તુ બની અને વાંદરા ખતમ તો થયા નથી, તો એ કન્ટિન્યુ ચાલુ જ રહેવું જોઈએ ને. આજે પણ વાંદરાઓ મનુષ્યની સાથે રહે છે. આપણા મદારી તો એને સાવ બચ્ચું હોય ત્યાંથી લઈ આવે અને કેટલા બધા એને અલગ અલગ રમતો શીખાડે છે. એને જેમ ઓલું વગાડે ને એમાં પોતે પોતાની ઉપર કંઈક મૂકી દે નાનકડી બોગડી, તો એ બોગડી ઉપર રાખે અને હાલીને જાય. પછી પોતે એમ કે હવે એ પૈસા માંગે તો ઓલી બધા પાસે જાય, એટલે આપણને એમ થાય કે હાલો 2 પૈસા આપો, પરંતુ એમાંથી મનુષ્ય બનતા નથી. તો આ જ એનો મોટો પુરાવો છે કે એ પ્રક્રિયા વેદ વિરુદ્ધ વાત છે. તો વેદ વિરુદ્ધ વાત, પરમાત્માથી કોઈ મહાન નથી, આ એનો પુરાવો. પરમાત્માએ કીધું કે મેં સૃષ્ટિની શરૂઆત જ્યારે કરી ત્યારે મનુષ્યને મનુષ્ય જ બનાવ્યા, ગાયને ગાય જ બનાવી, અને એક નહીં અનેક સંખ્યામાં. પૃથ્વીના પેટાળમાં, એ આખો વિષય આગળ આવશે ત્યારે એને પણ આપણે લેશું. પરંતુ મુખ્ય વાત એ છે કે પરમપિતા પરમાત્મા એમણે કીધું છે, તો એનો પુરાવો છે. જ્યારે આ પ્રશ્ન આપણે આવે કે હવે કેમ નહીં, તો તરત જ પ્રશ્ન આવશે કે હા ભાઈ, હવે શું કામ અટકી ગયું એ કામ? ભૂતકાળની અંદરમાં આપણે મકાન બનાવ્યા, તો આજે એમાં સારું બનાવીએ છીએ ઉલટાનું, તો એમાં ઉમેરો થવો જોઈએ. તો ભૂતકાળની અંદરમાં જે વાંદરાઓમાંથી મનુષ્ય બન્યા એના કરતાં અત્યારે તો વધારે સ્માર્ટ મનુષ્ય બનવા જોઈએ, પરંતુ આવું, અને પાછું આગળ કંઈક વધવું જોઈએ, પરંતુ આવું નથી. પરમાત્માએ કર્મના સિદ્ધાંતને પણ વિચારશું તો પણ ખ્યાલ આવશે. કર્મ જે પ્રમાણે આપણે કરીએ છીએ એ પ્રમાણે પરમપિતા પરમાત્મા આપણને બીજા જન્મ આપે છે. જો આપણે મનુષ્યમાં સારા કર્મ કર્યા તો એ આપણને સારો જગ્યાએ જન્મ આપશે, અને જો નબળા હશું તો આપણે વાંદરા જ બનવાનું થશે. હજી આપણે કાંઈ વાંધો નથી, અહીંયાથી પાછા ત્યાં અને ત્યાંથી પાછા અહીંયા, આ ચક્કર ચાલુ જ રહેવાનું છે. અને વાંદરેથી અટકીએ તોય સારી વાત છે, ત્યાંથી પાછા આગળ ન જઈએ. નહીતર તો આપણે ડિસ્કવરીમાં જોઈએ છે ભાઈ, કેટલા પ્રકારના શરીર છે, અને એમાંય ડિસ્કવરીમાં ન જાય અને આપણી નજર સામે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે હે પરમાત્મા, તારો અમારા ઉપર ખૂબ ખૂબ જ અમારા ઉપર ઉપકાર છે. તારો લાખ લાખ ધન્યવાદ કે તમે અમને આટલું સરસ મનુષ્યનું શરીર આપ્યું, આટલો સરસ પરિવાર આપ્યો, આટલો સરસ મિત્ર સર્કલ, આટલી સરસ વ્યવસ્થાઓ આપી. હે પરમાત્મા, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને એના બતાવેલા રસ્તે આપણે ખૂબ આગળ વધીએ. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો. ભરતભાઈ ઘોરેચા. ગોવિંદભાઈની પ્રેરણાથી હું આવ્યો છું.
વેદની જ્યારે પહેલા વેદનું જ્ઞાન પરમપિતા પરમાત્માએ આપ્યું, 4 ઋષિ મુનિઓને આપ્યું, આપણે વારંવાર બોલીએ છીએ, તો શબ્દમાં આપ્યું હશે તો શબ્દ અનાદિ શું કામ ન કહેવા? કોઈ ભાષામાં આપ્યું હશે તો એ ભાષા પણ અનાદિ અને અનંત, કારણ કે બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે જેને જ્ઞાન આપ્યું છે, તો શબ્દ અનાદિ શું કામ નહીં? ભાષા અનાદિ શું કામ નહીં? કે સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ 4 વેદનું જ્ઞાન આપ્યું, તો ભાષાએ અનાદિ થઈ અને અનંત થઈ. આ બાજુ અનાદિ અને આ બાજુ અનંત. તો આપણે અહીંયા આગળ ભણી ગયા સિદ્ધાંતને કે નિત્ય 2 વસ્તુ છે. 2 વસ્તુને આપણે નિત્ય કહીએ છીએ. એક પ્રવાહથી નિત્ય અને બીજું કુટસ્થ નિત્ય. પ્રવાહથી નિત્ય એને કહેવાય કે જે બને બગડે, ફરી બને ફરી બગડે, ફરી બને ફરી બગડે, પરંતુ સતત બનતું જ રહીએ. દરેક સૃષ્ટિ બની એ વખતે ફરી પાછું આ બધી જ વસ્તુઓ બની. આને પ્રવાહથી નિત્ય કહેવાય. તો સંસ્કૃત ભાષા જે આપણી ભાષા છે, પરમપિતા પરમાત્માએ આપેલી, આ નિત્ય છે. પરંતુ કઈ રીતે? પ્રવાહથી નિત્ય છે. જ્યારે જ્યારે મનુષ્યો બનાવ્યા અને સૃષ્ટિ બની કે તરત જ પરમાત્માએ એ ભાષાનું જ્ઞાન આપ્યું. વળી પાછો જ્યારે પ્રલય થયો આ સૃષ્ટિનો, તો ભાષા ક્યાં ગઈ? આ બધી જ વસ્તુ ક્યાં ગઈ? જેમ આપણે કીધું, પેલો જ મંત્ર પૂર્ણમ વદ, પેલો શ્લોક, એ વાતને જ અહીંયા લ્યો. એ ફરી પાછું એમાં એની પાસે જ્ઞાન છે જ, એની પાસે એ ભાષા છે જ. નથી તો કોની પાસે? માત્ર આપણી પાસે. તો આપણને એણે આપ્યું, અને પરમાત્માએ આપી ત્યારે જ શકે કે આપણા આત્માનો આ ગુણ છે. જ્ઞાન લેવું એ આત્માનો ગુણ છે. જો આત્માનો ગુણ જ્ઞાન લેવાનો ન હોત તો પરમાત્મા આપી જ ન શકે. પરંતુ આત્માનો પોતાનો ગુણ છે કે એ જ્ઞાન લઈ શકે છે. એટલે જ્યાંથી પણ એ સારું જોવે, જ્યાંથી પણ એ સારું સાંભળે, જ્યાંથી પણ કંઈ પણ અનુભવે સારું, એ તરત જ એને જ્ઞાન લેવાનું એનામાં ગુણ છે કે તરત લઈ જ લેશે. જેમ કે એક નાનકડું બાળક, એ સાવ નવું જન્મેલું બાળક છે, એણે ક્યારેય ઝાપટ ખાધી નથી, એને કોઈએ ઝાપટ મારી નથી, પરંતુ એની અંદરના આત્મામાં એક ગુણ છે જ્ઞાનનો લેવાનો, અને પૂર્વનો સંસ્કારો છે. એને તમે આમ કરશો ને તો આંખ બંધ કરી લેશે. હવે નકર એણે તો કોઈ દિવસ અનુભવ્યું જ નથી ઝાપટને, તો પણ આંખ બંધ કઈ રીતે થઈ ગઈ? કારણ કે એનામાં જ્ઞાન ગુણ છે અંદર. તો જ્યારે પણ નિત્યની વાત આવે તો 2 દ્રષ્ટિએ વિચારવું. એક પ્રવાહથી નિત્ય. પ્રવાહથી નિત્ય શું? તો કે આ સૂર્ય. જ્યારે પણ પ્રલય થશે ત્યારે આ સૂર્ય પણ પંચમહાભૂતમાંથી બન્યો, એટલે આગળ 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 એનું રૂપાંતર થતું જશે, જે આપણે આગલી કક્ષાઓમાં બધી વાત કરી ગયા છીએ. જલ પંચમહાભૂતમાંથી બન્યું, અગ્નિ પંચમહાભૂતમાંથી બની, પૃથ્વી પંચમહાભૂતમાંથી બન્યું, વાયુ પંચમહાભૂતમાંથી બન્યું. એ 5 મહાભૂતમાં વિલીન થશે. એ 5 મહાભૂત 5 તન્માત્રામાં વિલીન થશે. 5 તન્માત્રા અહંકારમાં વિલીન થશે. અહંકાર મહતત્વમાં વિલીન થશે. મહતત્વ પ્રકૃતિ અને સત્વ તનમાં વિલીન થઈ જશે. જ્યારે પણ ફરી પાછી આ સૃષ્ટિ બનાવવાની વાત આવે તો પરમાત્મા પાસે આ સત્વ રજ અને તમ પડેલું જ છે, જે નિત્ય છે. અને એમાંથી મિશ્રણ કરતા 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 ફરી પાછો સૂર્ય બનાવશે. સૂર્ય વગર જીવ સૃષ્ટિ શક્ય નથી. જલ વગર જીવ સૃષ્ટિ શક્ય નથી. વાયુ વગર જલ સૃષ્ટિ શક્ય જ નથી. એટલા માટે એને બનાવવું જ પડશે દર વખતે. તો એ પ્રવાહથી નિત્ય છે. એ નિત્ય કુટસ્થ નિત્ય નથી. હા, એનું પાછું રૂપાંતર થઈ જશે, એને ખતમ કરવાનું છે,
એટલે રૂપાંતર કરવાનું. ખતમનો મતલબ એનો આપણે વિનાશ શબ્દ જે વાપરીએ એ દ્રષ્ટિએ નહીં કે વયું ગયું, પૂરું થઈ ગયું, એવું નથી. એ એના મૂળ રૂપમાં રૂપાંતરિત થાય. એમ ભાષા પણ આ જ રીતે. અને એ પરમાત્મા કઈ રીતે ભાષાને આપી શક્યો? તો જેમ કે અત્યારે આ ક્ષણે માની લ્યો કે પ્રલય થયો, તો અત્યારે આ પૃથ્વી ઉપર મહાન વિદ્વાનો છે, જેને ચારે ચાર વેદ કંઠસ્થ છે, ચારે ચાર વેદનું જ્ઞાન છે, એવા મહાન ઋષિમુનિઓ અત્યારે છે જ ને. એ જ રીતે સામાન્ય માણસો અત્યારે છે, એ જ રીતે નબળા માણસો છે, ચોર લૂંટારા એવા પણ અત્યારે છે. આજે ગાય પણ છે, આજે ઘોડા પણ છે, આજે કૂતરા પણ છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત કરશે ત્યારે પરમાત્મા એનો ન્યાય અટલ છે, એ અન્યાયકારી નથી. જે અત્યારે પ્રલય અવસ્થામાં જે જીવાત્માની જે અવસ્થા હતી, જે કન્ડિશન હતી, એ જ અવસ્થામાં સૃષ્ટિની શરૂઆતમાં એ પાછા એને બનાવશે. ગાયને ગાય, ઘોડાને ઘોડા, વાંદરાને વાંદરા, કૂતરાને કૂતરા, બિલાડાને બિલાડા, મનુષ્યને મનુષ્ય. મનુષ્યમાં પણ પાછી અલગ અલગ કેટેગરી. જે મનુષ્ય જે કેટેગરીમાં અત્યારે છે એ જ પાછો બનાવશે. એટલે સૃષ્ટિની શરૂઆતમાં ચાર ઋષિ મુનિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ અને અંગિરા ઋષિ, એ ચાર ઋષિ જ્યારે પ્રલય અવસ્થા હતી ત્યારે પણ એ વેદના મહાન વિદ્વાન હતા. એ ઋષિને એણે પસંદ કર્યા અને એ ચારે ચાર ઋષિને એક એક વેદનું જ્ઞાન આપ્યું. અગ્નિ ઋષિ ઋગ્વેદ, વાયુ ઋષિ યજુર્વેદ, આદિત્ય ઋષિ સામવેદ, અંગિરા ઋષિ અથર્વવેદ. એ ચારે ચાર ઋષિ એટલા વેદના મહાન વિદ્વાન, એના સંસ્કારો એની અંદરમાં પડેલા જ હતા. જેવા એ ચાર ઋષિને પરમાત્માએ સમાધિમાં વેદનું જ્ઞાન આપવા માંડ્યા, સમાધિની અંદરમાં ભાષા અને વેદનું જ્ઞાન બંને એકી સાથે આપ્યું. પહેલા ભાષા પછી વેદનું જ્ઞાન, પહેલા વેદનું જ્ઞાન પછી ભાષા, આવું પણ શક્ય નથી. કારણ કે જ્ઞાન માટે ભાષા જોશે અને ભાષા માટે જ્ઞાન જોશે. બંને એકી સાથે પરમપિતા પરમાત્માએ આપ્યું. સૃષ્ટિની શરૂઆતમાં આ ચાર ઋષિને પરમાત્માએ આ વેદનું ભાષા દ્વારા જ જ્ઞાન આપ્યું. પરંતુ આ ભાષા દ્વારા જ્ઞાન એ પ્રવાહથી નિત્ય છે. એ પ્રવાહથી નિત્યને આપણે આ રીતે સમજીએ. હવે અહીંયા આપ ઊભા થશો એટલે ત્યાં આપો. હવે કોઈ પ્રશ્ન કરો. હા, મારું નામ પ્રવીણભાઈ ત્રિવેદી છે. હું એડવોકેટ છું અને હું ઘણા સમયથી આવું છું. મને ખૂબ આનંદ આવે છે. આધ્યાત્મિક જે નોલેજમાં વધુ શાંતિ અને બધી વસ્તુ મળે છે. હવે મારો પ્રશ્ન એવો છે કે આપણું શરીર છે એ પંચ મહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ અને આકાશ. હવે પૃથ્વીથી આપણને અન્ન ને બધું મળે છે, જેને કારણે આપણા શરીરના સ્નાયુઓ બને છે. જળ છે, અગ્નિથી પચે છે અને જળથી આપણા શરીરનું બધા રુધિર પરિભ્રમણ થાય છે. અને આકાશ છે, અવકાશ. આકાશ મીન્સ કે અવકાશ. તો આપણે કોણ છીએ? એવું જરાક ડિટેલમાં સમજી શકાય કે આપણી પાસે આપણી અંદર શું છે, કે જે એક એવું તત્વ એની ઉપર ડિટેલમાં સમજી શકાય. તો બહુ સરસ. તાળીઓ પાડો. પ્રવીણભાઈનો પ્રશ્ન એ છે કે જેમ આપણે અન્ન જે છે એ પણ પૃથ્વીમાંથી જ બને છે, પંચ મહાભૂતમાંથી જ બને છે. પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ, એ પાંચે પાંચ મહાભૂતમાંથી જ આ બધું બન્યું છે. અહીંયા પ્રવીણભાઈ એક વસ્તુની ચોખવટ ખાસ બધા ધ્યાનમાં રાખશું. પાંચ મહાભૂત પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ એ અલગ છે. આપણે જેને જોઈએ છે નરી આંખે પૃથ્વી, એ પાંચ મહાભૂતમાંની પૃથ્વી નહીં, પાંચ મહાભૂતમાંથી બનેલી પૃથ્વી છે. આપણે જે આંખે જોઈએ છે અગ્નિ, એ પાંચ મહાભૂતવાળી અગ્નિ નથી, પાંચ મહાભૂતમાંથી બનેલી અગ્નિ છે.
ટૂંકામાં કહું તો 5 મહાભૂત અતિ સૂક્ષ્મ છે, જેને આપણે ન નરી આંખે ન મશીનથી જોઈ શકાય. જે કાંઈ નરી આંખે અને મશીન દ્વારા આપણે જોઈએ છે એ 5 મહાભૂતમાંથી બનેલી વસ્તુ છે. આપણે અહીંયા એ ભૂલ ન કરીએ કે આ જલ એટલે 5 મહાભૂત વાળું. જલની અંદર પૃથ્વી પણ છે, જલની અંદર વાયુ પણ છે. એ 5 મહાભૂતમાંથી બનેલું છે. આ પૃથ્વી પણ એમ જ સમજવી. આ ધગધગતો ગોળો હતો એક દિવસ, આજે ઠંડો થયો, એટલે આપણે આ પૃથ્વીના રૂપમાં આમાં બધું જ છે, 5 મહાભૂત. હવે વાત આવી આપણી અંદર. તો એક સિદ્ધાંત આપણે પૂર્વે કહી ગયેલા છીએ, જળ માત્ર જળમાંથી જ શક્તિ લઈ શકે અને જળ જળને જ શક્તિ આપી શકે. ચેતનને જળ ક્યારે શક્તિ આપી ન શકે અને જળ ચેતનમાંથી કંઈ લઈ ન શકે. એ બંનેની સત્તા અલગ છે. જે ત્રૈતવાદ આપણે છે વેદનો, જેમાં 3ને નિત્ય કીધા. એક પરમાત્મા નિત્ય, બીજા અનેક જીવાત્માઓ નિત્ય અને ત્રીજું પ્રકૃતિ નિત્ય. જેમાં 2 ચેતન છે, પરમાત્મા ચેતન છે અને જીવાત્માઓ ચેતન છે. જ્યારે પ્રકૃતિ જળ છે, તો આ જળ શરીર, એમાં જે કાંઈ આપણે શક્તિ જોઈએ છે એ માત્ર જળની છે. ઉદાહરણથી આપણે સમજીએ તો, અત્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો અને હું તમને જે જવાબ આપું છું એ આ શરીરની અંદરમાં પરમપિતા પરમાત્માએ એવા મશીન ગોઠવા છે, એવી કારીગરી કરી છે કે અહીંયા એક સ્વર પેટી આપી છે. એમાં હવાના પ્રેશર થાય અને એમાંથી આ શબ્દો નીકળે છે. આ શબ્દો જે નીકળે છે એ જળ છે. પાછા જળની જ શક્તિથી જળમાં શબ્દો નીકળે છે. શક્તિ જળની. હું જે ખાઉં છું અને પીઉં છું એમાંથી જ આ શરીરને શક્તિ મળે છે. આ હાથ ઊંચો થાય છે એ શરીરની જ શક્તિ, જે ખાય જે પીએ એ જ શક્તિથી. બીમાર વ્યક્તિ છે, 6 મહિનાથી અન્ન કે પાણી નથી લીધું, હવે એ હાથ ઊંચો કરી નહીં શકે, કારણ કે શક્તિ એને મળવાની જે છે એ જળની જળને જ મળે છે. આ શરીરમાં તમારો જે પ્રશ્ન છે એવું કયું તત્વ, એને ઓળખવા માટે આ વાત બહુ જરૂરી છે. જે કાંઈ આ આંખથી દેખાય છે એ જળની જ શક્તિથી. જો આ જળમાં ખાવા પીવાના વિટામિનની ખામી આવી ગઈ તો હવે આ આંખેથી દેખાતું બંધ થશે, કારણ કે જળમાં જે શક્તિ મળે છે એ જળની જ શક્તિથી બધું થાય છે. પરંતુ એવું કયું તત્વ, જે તત્વ જળ નથી અને ચેતન છે? તો એવા 2 તત્વ, એક જીવાત્મા અને બીજો પરમાત્મા. વેદની અંદરમાં આ બંનેને અલગ કીધા છે. વેદમાં જીવાત્માને પરમાત્માનો અંશ નથી કીધો. જીવાત્મા અલગ છે, પરમાત્મા અલગ છે. અંશ અને અંશની વાત આની પહેલા આપણે ખૂબ વિસ્તારથી કરેલી છે, એ આગળના વિડિયા જોઈ લેજો. હવે વાત અહીંયા એ 2 તત્વ ચેતન બેઠા છે. પરમાત્મા તો બધે જ છે, પરંતુ આ શરીરમાં પરમાત્માએ બીજો એક ચેતન વસ્તુ આત્માને મોકલેલો છે. આત્માની સત્તા અલગ, શરીરની સત્તા અલગ. આત્મા ચેતન છે, શરીર જળ છે. એ આત્મા જે અંદર ચેતન વસ્તુ બેઠેલી છે, એ ચેતનનું કામ શું? તો ચેતન એ નક્કી કરે છે કે મારે તમને શું જવાબ આપવો. તમે મને પ્રશ્ન પૂછ્યો, એ મશીનથી જ જવાબ નીકળે છે, પરંતુ કયો શબ્દ બોલવો એ નક્કી કોણ કરે છે? એ અંદર બેઠેલો ચેતન આત્મા કરે છે.
આત્મા એ નક્કી કરે છે કે મારે આનો જવાબ માટે કયા ટાઈપની હવા ને પ્રેશર, એ બધું મેકેનિઝમ પરમાત્માએ ગોઠવેલું છે. જેમ એક દરવાજા પાસે જાય અને દરવાજો ખુલી જાય એવું મેકેનિઝમ કોઈએ ગોઠવી નાખ્યું. તો આપણે જેવા ગયા એવો દરવાજો ખુલી ગયા, આપણે હેઠા એટલે દરવાજો બંધ. એવી જ વ્યવસ્થા અહીંયા પરમાત્માએ કરી. આત્મા જેવું ઈચ્છે એવા અંદર મશીન કામ ચાલુ થઈ જાય કામ કરવાના. અને એવો જ અહીંયા પ્રેશર આવે ને એવો શબ્દ નીકળશે. શબ્દ નીકળે એ શરીરની શક્તિથી, પરંતુ ઈચ્છા કોની? આત્માની. આત્મા તત્વ એક એવું અંદર બેઠું છે કે જે ઈચ્છા કરે છે. એક ગાડીનો ડ્રાઈવર, ગાડીનો આત્મા સમજો. ગાડી ચાલે છે એ ડ્રાઈવરની શક્તિથી નહીં. ગાડીની અંદરમાં ડીઝલ કે પેટ્રોલ જે પૂર્યું એની શક્તિથી જ ગાડી ચાલે છે. ડ્રાઈવર જેવી સ્પીડ કરવા માંગે એવી સ્પીડથી ચાલે છે. ડ્રાઈવર જે બાજુ લઈ જવા માંગે એ બાજુ ચાલે છે. માની લ્યો કે ડ્રાઈવરે કઈ ભૂલ કરીને એક્સિડન્ટ કરી નાખ્યું, તો આપણે દંડ કોને આપીએ? ગાડીને? કે ગાડી તું ભટકાણી એટલે તને દંડ આપશું? દંડ આપણે ડ્રાઈવરને આપીએ. સેમ અહીંયા અંદર ડ્રાઈવર આત્મા છે, એની ઈચ્છા પ્રમાણે આ શરીર કામ કરે છે. જેમ વા મેકેનિઝમ ગોઠવું છે, કોઈ ટાટા મહિન્દ્રા એણે એ પ્રમાણે ગાડી ચાલે છે, ડ્રાઈવર અંદર બેઠો બેઠો ચલાવે. એમ અહીંયા પરમાત્માએ આખી વ્યવસ્થા ગોઠવી છે. અંદર ટેકનોલોજી પરમાત્માએ સેટ કરી દીધી છે કે આમાં આત્મા જે ઈચ્છે એ પ્રમાણે એને ચલાવે. જો આપણે એ શરીરને યાની આત્મા ખૂબ સારી રીતે, ખૂબ આધ્યાત્મમાં, તમે જેમ હમણાં જ પ્રેણભાઈ કીધું કે મને અહીંયા ખૂબ આનંદ આવે છે, એ આનંદ મને આવે છે એટલે કોને? શરીરને કે અંદર બેઠેલો આત્માને? તો આત્માને. એ આત્મા જ સંસ્કારિત એવો થયેલો છે. બધા જ અહીંયા આવશે અને આનંદ આવશે આ જરૂરી નથી. જે એવા સંસ્કારમાં પડેલો છે કે જેને અહીંયા રુચિ નહીં થાય, અને આપણે એવા સંસ્કાર છે કે આપણે એની જગ્યાએ જાશું તો આપણને રુચિ નહીં થાય. આપણને એમ થશે કે અહીંયા ક્યાં આવી ફસાણા, જ્યારે એને એમ થશે અહીંયા આવશે તો કે હવે પ્રવીણભાઈ કીધું તું તો હું આવ્યો તો ખરો, હવે કલાક પૂરી થાય એટલી વાર. કારણ કે એને અહીંયા રુચિ નહીં થાય. એ અંદર બેઠેલો ચેતન તત્વ, એ ચેતન તત્વ જે કર્મ કરે છે એને પરમાત્માએ, અને ગીતામાં કૃષ્ણએ કીધું કે હે જીવાત્મા, તું કર્મ કરવા માટે સ્વતંત્ર છો, ફળ હું આપીશ. જેવો એ કર્મ કરે છે એ પ્રમાણે એને પરમાત્મા આગળ આગળ ફળ આપે છે. ખૂબ આગળ એને જવાનો ખૂબ સારો મોકો મળે છે, અને એમ કરતાં કરતાં એ યાત્રાને ખૂબ આગળ વધારે છે. આપણે બધા જ આ યાત્રાને ખૂબ આગળ વધારીએ. મનુષ્ય જન્મ ફરી ફરીને કહું કે બહુ દોયલો છે. આપણો ઉપનિષદનો ઋષિ કહે છે અસંખ્ય યાતનાઓ ભોગવા પછી આપણે મનુષ્ય બન્યા છીએ. આ જન્મને નિરર્થક જવા ન દઈએ. ઘણા એમ કહે કે ભાઈ હું તો સરળ જીવન જીવું છું, ઘરેથી દુકાન, દુકાનથી ઘર, કોઈનું ખોટું કરતો નથી, કોઈનું ખોટું લેતો નથી, ક્યાંય ભેળસેળ કરતો નથી. એના માટે એક જ જવાબ છે, જે પરમાત્માએ શ્વાસ લેવા માટે ઓક્સિજન આપ્યો અને એને ખરાબ દૂષિત વાયુ કરીને બહાર કાઢ્યો, એને સુધારો કરવા માટે તમે શું કર્યું? જે પરમાત્માએ એની માલિકીનું સરસ મજાનું પાણી આપ્યું આપણને, આપણે પીધું, એને દૂષિત કરી અને પસીના વાટે એને મળમૂત્ર દ્વારા બહાર કાઢ્યું. આના માટે આપણે એ પાપમાંથી છૂટવા માટે શું કર્યું? જે પરમપિતા પરમાત્માએ આટલી સરસ મજાની સૃષ્ટિ બનાવી, એને વાસણ ધોયા, કચરો બહાર કાઢ્યો, મોટરસાયકલ ચલાવ્યું, કચરો બહાર કાઢ્યો, ફેક્ટરીઓ ચલાવી, કચરો બહાર કાઢ્યો,
આ બધા જ પાપમાંથી છૂટવા માટે આપણે શું કર્યું? હા, પાપ નથી કર્યું એટલામાંથી બચી શકશું, પરંતુ પરમાત્માની પ્રકૃતિને જે દૂષિત કરી છે આપણે, એના માટે તો આપણે કંઈ જ કર્યું નથી. અને એ ક્યારે કરી શકશું આપણે? મંદિરે કોણ નથી જતો? એક વ્યક્તિ બતાવો જે પાપાચારી છે, જે મંદિરે ન જતો હોય. મંદિરે તો બધા જ જાય છે. જેવો મંદિરની બહાર નીકળે, લાંચ લે છે, રિશ્વત લે છે, ભેળસેળ કરે છે. મનુષ્ય, વેદનો ઋષિ, ઉપનિષદનો ઋષિ કહે છે આપણે કે મનુષ્ય માટે આટલું ખાલી માત્ર સરળ જીવન એ પર્યાપ્ત નથી. ફરી પાછો આપણે જેમ હમણાં વાત કરીએ, ડાર્વિનનો સિદ્ધાંત એ દ્રષ્ટિએ ખોટો નથી. વાંદરામાંથી મનુષ્ય બનીએ, પણ બનવું પડશે વાંદરો. ફરી પાછા મનુષ્ય બનવાનો બહુ વારો મોડો આવશે. એટલા માટે આપણે સતત ચિંતન કરીએ, વેદનું અધ્યયન કરીએ અને વેદના અધ્યયનમાં ખૂબ આગળ વધીએ અને આપણા જીવનને ઉન્નત બનાવીએ. મારું નામ ભાવિન આશર છે. હું વિજયભાઈ નથવાણીના આગ્રહ કરવાથી અહીંયા આવ્યો છું અને હું ફાર્માસિસ્ટ છું લંડનમાં, અને ત્યાં હું આરએસએસની શાખા ચલાવું છું. તો બૌદ્ધિક અને શારીરિક બૌદ્ધિક પ્રમુખ છું હું. એટલે ચિલ્ડ્રનના ઘડપણ આગળ બધું ચિલ્ડ્રન માટે મારે આ વેદોનું છે ને બહુ ઇઝી રીતે કંઈક પ્રેઝન્ટ કરવું, જેથી કરીને ચિલ્ડ્રન સુધી આ વસ્તુ પહોંચી શકે. તો આપણે બધા તો તમે તો બધા જ્ઞાની મહાજ્ઞાની બધું યુ નો, બટ ચિલ્ડ્રન ડોન્ટ નો એનીથિંગ. એટલે એ લોકો માટે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ટુ નો મોર. હું નોર્થમ્પ્ટન, હા, વેલિંગબરો છે ત્યાં આગળ. તમને ખ્યાલ હોય તો અક્ષર ડેરી છે, જે અહીંયા અક્ષર ડેરી છે એ ટાઈપની. એટલે બહુ બધા અક્ષર ડેરી આવતા હોય છે. શ્યોર, ઓકે, હા, યસ, થેન્ક યુ. ભાઈ ચાવડા. હું તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. આ નટુભાઈના કહેવાથી એને તમને સાંભળેલા છે બધા વિશે. મને કે આવો ના આવો, એનું ચાલુ છે. તો બહુ મજા આવી, સરસ. હું આરોગ્યમાં તો રિટાયર પર્સન છું. હા. હું ધીરજલાલ વરદાસ ભાલોડિયા, નટુભાઈ નો મોટો ભાઈ. એટલે અમને ક્યાંય આ બાબતની કાંઈ ખ્યાલ નહોતો. એટલે મને એને કીધું કે આ શાંતિ નિકેતન સુરેશભાઈનો વાર્તાલાપ હતો, એટલે બહુ સરસ હતો અને સાંભળ્યા જેવો છે. એટલે તમે આવો, એટલે હું કહું તો હાલો આપણે જઈએ. મારું નામ દીપકભાઈ આશર છે. હું નિવૃત્ત બેંક ચીફ મેનેજર છું અને હાલ શોખથી વકીલાતની પ્રેક્ટિસ કરું છું નિવૃત્ત થયા પછી. વિજયભાઈ નથવાણી મારા બાળપણના મિત્ર છે અને એમની પ્રેરણાથી અહીંયા આવ્યો છું. યાદી રૂપે તમારા તરફથી અવારનવાર શનિવારે ફોન આવી જ જાય છે. આજે પહેલી વાર આવ્યો છું. હિમાંશુભાઈ લિંબાસિયા મારું નામ છે. નિસર્ગ પ્રચારક તરીકે હું કામ કરું છું. સભા શરૂઆત થઈ ત્યારથી જ તનથી નથી આવી શક્યો, મનથી હાજર હતો. યુટ્યુબના માધ્યમથી હું નિયમિત સાંભળું છું અને આજે મને સભામાં આવવાનો ઈશ્વરીય આદેશ હશે તો મારાથી આવવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. મારું નામ કેશુભાઈ વેકરિયા, રાજકોટ. મારું મૂળ વતન ગોંડલ તાલુકાનું બાંદ્રા ગામ છે. 10 વર્ષથી આ સંપૂર્ણ નિવૃત્તિ આયુર્વેદ અને વિપસ્યા સેન્ટરમાં 10 વર્ષથી જોડાયેલા છે. બોલબાલા સેવામાં પણ 10 વર્ષથી જોડાયેલા છે. તપ સેવા સુમિરન જે ઉપવાસની શિબિર ચૈત્રી નવરાત્રિ, આસો નવરાત્રિ 9 દિવસ કરાવવામાં આવે છે, એમાં એની સાથે પણ સેવામાં જોડાયેલા છે. અને મારી બાજુમાં બેઠા છે પ્રતાપભાઈ ભીમાણી. હા, એ 6 મહિના ત્યાં મને બહુ કહેતા પણ સંજોગો વસાત આવી શકાતું. આજ પહેલી વખત આવ્યો છું. મને બહુ સરસ લાગે છે, બહુ સરસ. હવે હું કન્ટિન્યુ રેગ્યુલર આવીશ અને જે કાંઈ સેવાની જરૂર હશે તો સેવાનો સંપૂર્ણ લાભ આપીશ. ધન્યવાદ. મારું નામ મનસુખભાઈ બખ્તરિયા, નટવરસિંહ ચૌહાણના રોજ અમે યોગમાં સવારે મળી જઈ
એની પ્રેરણાથી હું અહીં આવ્યો. વચ્ચે તમારું કર્મયોગ વિસ્તરણનું પણ સાંભળેલું. આજે અહીંયા પહેલી વાર આવ્યો અને રિટાયર્ડ રેલવે સ્ટાફ છું. મારું નામ નર્મદાબેન ભાલોડિયા. મેં તમને પહેલી વાર રોજડ અમે ગયા ને આ જ્યોતિબેન ભેગી. તો એમાં 30 વર્ષ ત્યાં હું. મારું નામ નટવરલાલ વલ્લભદાસ ફાલોડિયા. હા, આપ જ્યારે આપણે આશા નિકેતનમાં પ્રવચન દેવા આવ્યા હતા ને ત્યારે તમારું પ્રવચન મેં સાંભળ્યું એટલે મને બહુ મજા આવી એમ. એટલે તમે પછી તમારો નંબર આપ્યા એટલે તમારો નંબર મેં સેવ કર્યો. એટલે એમાં આવ્યું કે અમારી સભા 9 થી 10 સવારે થાય છે. એટલે આ બધાને મેં વાત કરી એમ હાલો એકવાર આપણે જઈએ તો આપણે જાણવા મળશે, બધાને મજા આવશે બહુ. એટલે આ બધા મારા 4-5 જણા ભેગા આવ્યા અને સાંભળ્યું બહુ મજા આવી. એટલે હવે અમે સવારથી આવીને વેદનો તો ખબર હતી, ભણતા થઈએ કે 4 વેદ છે પણ બધાથી ઉપરી આ વેદ છે એ ખબર નહોતી. હા, સુરેશભાઈ, એકચ્યુઅલી મને ખરેખર આ વેદનો બહુ ખ્યાલ નહોતો, પણ અમે સવારે વોકિંગ કરવા જાવ એટલે હું સાથે મોબાઈલ હતો અને એની અંદર પેલો આપણા વેદનું ઋગ્વેદ શું કહેવાય એકચ્યુઅલી મને નામની ખબર નહોતી. પછી યુટ્યુબની અંદર મેં સ્વિચ દબાવીને ઋગ્વેદના નામ ધીમે ધીમે મેં વાંચ્યું. એટલે એ થોડા સમય એમાં હું ઓતપ્રોત ત્યાં કુદરતી ચંદ્રેશભાઈનો ફોન આવ્યો કે રમેશભાઈ આ ઋગ્વેદને એના પર છે એ ક્યાં સારું તો આપણું લેસન ખરેખર આપણે ત્યાંથી શરૂઆત પાકું થશે અને એને હિસાબે હવે ખરેખર આમાં અમે વધારે હું ઓતપ્રોત થઈ ગયો છું. મારું નામ રમેશભાઈ ઠોરિયા છે. હું આમ તો પૌરાણિક પણ નવલકથા નવલિકાઓ એને વાંચવાનો મને શોખ હતો. એટલે એમાં સત્યાર્થ પ્રકાશ મારા હાથમાં આવ્યો. સત્યાર્થ પ્રકાશ આવ્યો ને એનો અભ્યાસ કર્યો. પછી મને વૈદિક તરફ ઢળાવ મારો વધી ગયેલો છે અને આજની તારીખે પણ મારી પાસે 4 વેદો છે. એનો યજુર્વેદનું મેં વાંચન કરેલું છે. અહીંયા આવવામાં મેં યુટ્યુબમાં આપનું જોયું, વૈદિક મહાસભા ચાલુ છે. તે પછી મને આ નૂતન આ નગરવલનો સરનામું જોયું. ત્યાંથી પછી હું એક વખત અહીંયા આવી ગયો, બધે ચક્કર મારી ગયો અને પૂછ્યું ભાઈ આપણા કે આ કઈ જગ્યાએ હોય છે સભા. એ કરી અને ગયા વખતે હું જોઈ ગયો, તપાસી ગયો અને આજે પ્રથમ વખત અહીંયા આવ્યો. મારું નામ રમેશભાઈ કાકડિયા છે અને ચંદ્રેશભાઈ ઝલુ જે છે ને એનો ખૂબ આગ્રહ હતો. એને તો એમ જ હતું કે રમેશભાઈ કદાચ નહીં આવે, પણ મને આ પહેલી જ્યારે આપણે અહીંયા સભા થઈ ત્યારે મને ખૂબ આગ્રહ કર્યો કે રમેશભાઈ તમે આવજો. મને ખ્યાલ નહોતો કે વૈદિક મહાસભા શું છે. ચંદ્રેશભાઈ તમે કહેતા હશો તો કે હું આવીશ તો ખરા જ કીધું. અને ત્યાંથી મને એક રોગ લાગુ પડી કે મારે હવે સુરેશભાઈને સાંભળવા. હું ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર હતો, રિટાયર થયો હમણાં ઓક્ટોબર મહિનામાં. અને હું પ્રકૃતિમાં ખૂબ જ ઓતપ્રોત છું અને રોજ સવારે 5 વાગે ઉઠી અને વોકિંગ ને મેડિટેશન ને રામકૃષ્ણ આશ્રમ સાથે સંકળાયેલો છું. બરાબર છે. અને ગયા વખતે પણ ત્યાં અમારે શિબિર હતી એટલે ત્યાં અહીંયા મારી હાજરી નહોતી રહી. પછી તો મેં અત્યારે નક્કી કર્યું છે કે શક્ય હોય ત્યાં સુધી આ રવિવારની આપણી જે જ્ઞાન ગોષ્ઠી છે એ એટેન્ડ કરવી. સમય હવે સમાપ્ત થયો છે. આપણે બધા ટટાર બેસી શાંતિપાઠ કરી પ્રસાદ લઈ પછી છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિઃ
શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ.